મહત્વના સમાચાર મળી રહ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના એચજી કોશિયાને હાલ નથી આપવામાં આવી રહ્યું એક્સટેન્શન। મહત્વના સમાચાર, ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચજી કોશિયાને ન અપાયું એક્સટેન્શન અને ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને એક્સટેન્શન નથી અપાયું। તો એચજી કોશિયા કે જેમને એક્સટેન્શન આપવામાં આવશે તેવી ચર્ચા હતી, પરંતુ હાલ તેમને એક્સટેન્શન નથી અપાયું અને ચાર્જ રતન કંવર ગઢવી ચારણને સોંપવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, વધુ શું અપડેટ? એચજી કોશિયા કે જે 6 વખત તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર તરીકે, 7મી વખતનું એક્સટેન્શન તેમને નથી આપવામાં આવ્યું અને તેમનો ચાર્જ ડોક્ટર રતન કંવર એચ ગઢવી ચારણને આપવામાં આવ્યો છે। આઈએસ અધિકારી છે રતન કંવરબા અને તેઓ અત્યારે હાલ પણ આરોગ્ય કમિશનર ગ્રામીણનો હવાલો સંભાળી રહ્યા છે। આ ઉપરાંત તેમણે વધારાના ચાર્જ તરીકે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર તરીકેનો આ ચાર્જ સોંપવામાં આવ્યો છે। હેમંત કોશિયાની વાત કરીએ તો ઘણા લાંબા સમયથી તેઓ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા। આ ઉપરાંત તે રિટાયર થયા બાદ પણ તેમને 6 વખત આ પદ માટેનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। જો કે આગળ પણ તેમને એક્સટેન્શન મળે એ પ્રકારની ચર્ચા ચાલી હતી, પરંતુ 14મી તારીખે એટલે કે આવતીકાલે તેમને જે છેલ્લું એક્સટેન્શન, 6થું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું તેનો અંતિમ દિવસ છે આવતીકાલે અને એ પહેલા ગઈકાલે રાજ્ય સરકારે તેમનો આ જે ચાર્જ છે ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનો એ ચાર્જ રિન્યુ ન કર્યો અને તેના બદલે એ રતન કંવર ચારણ ગઢવીને આ ચાર્જ સોંપી દેવામાં આવ્યો। 2009ની બેચના આઈએસ અધિકારી છે રતન કંવર ચારણ ગઢવી અને તેઓ હાલ પણ ગ્રામીણ વિસ્તારના જે આરોગ્ય કમિશનર છે તેનો હવાલો સંભાળે છે। ગુજરાતમાં આરોગ્ય વિભાગને 2 ભાગમાં સોંપવામાં આવ્યું છે, એક તબીબી શિક્ષણ હોસ્પિટલ અને એક રૂરલ। તો રૂરલ હેલ્થ મિશનનો હવાલો સંભાળી રહ્યા છે રતન કંવરબા અને તેમને આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર તરીકેનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે। એક લાંબા સમય સુધી હેમંત કોશિયા એ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર રહ્યા, પરંતુ હવે તેમની આ કારકિર્દી અહીંયા પૂર્ણ થતી હોય તે પ્રકારેનું લાગી રહ્યું છે, કારણ કે આવતીકાલે તેમને આ છેલ્લો દિવસ હતો છેલ્લા એક્સટેન્શનનો અને એ પહેલા ગઈકાલે સરકારે આ આદેશ કર્યો છે રતન કંવરબા ગઢવીને આ વધારાનો હવાલો આપી અને ફૂડ એન્ડ ડ્રગ કમિશનર તરીકેની સેવા અહીંયા હેમંત કોશિયાની સમાપ્ત કરી છે। જી, આભાર આ માહિતી માટે।